અને હવે વાત કરીશું અનરાધાર વરસાદની। અત્યારે પોરબંદરથી સમાચાર મળી રહ્યા છે। પોરબંદરમાં મેઘ તાંડવની સ્થિતિ છે। પોરબંદરમાં વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજા અત્યારે તાંડવ મચાવી રહ્યા છે। ધોધમાર વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અનેક જગ્યા પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે। રોકડિયા હનુમાનનગર વિસ્તારમાં કેડસમાં પાણી ભરાતા દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે। પોરબંદરમાં ધોધમાર વરસાદથી અત્યારે જળબંબાકારની સ્થિતિ છે। આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય। રોકડિયા હનુમાનનગર વિસ્તારમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। આ દ્રશ્યો જુઓ કે આ દ્રશ્યો જોઈને ખ્યાલ પણ નથી આવી રહ્યો કે આ કોઈ નદી છે કે રહેણાંક વિસ્તાર છે કે જે જળબંબાકાર થઈ ગયા છે। અત્યારે અમે છીએ રોકડિયા હનુમાન વિસ્તારમાં કે જે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્યાં પણ તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે પાણીનો પ્રવાહ છે તે એટલો વધારે છે કે એક પ્રકારે આ વિસ્તારમાંથી નદી વહેતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। નીચાણવાળો આ વિસ્તાર છે રોકડિયા હનુમાન વિસ્તાર અને જે ઘરોની અંદર પાણી છે તે ઘૂસી ગયા છે। સાથે સાથે તમે જે પ્રકારે દ્રશ્ય જુઓ છો આ છકડોના દ્રશ્ય જોઈ રહ્યા છો કે આખો પાણીમાં ગરકાવ છે તે થઈ ગયો છે ને સ્થાનિક લોકોએ પાણીના પ્રવાહમાં આ છકડો વહી ન જાય તે માટે દોરડા વડે આ છકડો છે તે બાંધી દીધો છે। ઘરોની અંદર જે સ્થાનિક લોકો કહી રહ્યા છે તે પ્રમાણે જે ગોઠણડૂબ કમરડૂબ પાણી છે તે જોવા મળી રહ્યા છે અને ઘરવખરી છે તે પાણીમાં બરબાદ થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। રાજકોટના માફ કરશો પોરબંદરના જે અલગ અલગ જે વિસ્તારો છે તેના દ્રશ્યો આપની સામે આવી રહી છે। આ તમે જુઓ રોકડિયા હનુમાન વિસ્તારમાં જે પ્રકારે જે શેરીની અંદર તમે જોશો પાણીનો પ્રવાહ કેટલો છે અને પાણી કેટલું છે તે આ દ્રશ્યો છે તેના પરથી તમે સમજી શકો છો કે આખી એક લારી છે તે લારી પાણીમાં ડૂબી ગઈ છે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। સ્થાનિક લોકો બહાર ન નીકળી શકે તે પ્રકારના આ દ્રશ્યો છે તે અહીં સામે આવ્યા છે। અહીં તંત્ર છે તેમના દ્વારા પાણીનો નિકાલ છે તે યોગ્ય રીતે થઈ શકે અને પાણી જલ્દીમાં જલ્દી અહીંથી નીકળી જાય તે માટેની વ્યવસ્થાઓ છે તે કરી છે। કેટલાક પારા છે તે તોડી નાખ્યા છે પરંતુ મેઘરાજાનું જે પ્રકારે રૌદ્ર સ્વરૂપ છે તે આ વિસ્તારમાં જોવા મળ્યું હતું આ વિસ્તારમાં સામે આવ્યું હતું અને તેને કારણે જ અત્યારે જે સ્થિતિ એવી છે કે જળબંબાકાર છે તે પોરબંદરમાં જોવા મળે છે। અનેક એવા વિસ્તારો છે કે જે સામે આવ્યા છે તેમાં જે પાણીનો પ્રવાહ છે તે જોવા મળ્યો છે અને લોકો છે તે ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। ભારે હાલાકી છે તે ભોગવી રહ્યા છે। આપણે વાત કરવાનો પ્રયત્ન કેટલું પાણી અહીં ભરાણું છે અંદર બરાબર દર વર્ષે આટલું પાણી ભરાય છે પહેલી વખત આવ્યું છે। કોઈ જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે શું કહેશો આપ કેટલી મુશ્કેલી પડી રહી છે? બહુ જ મુશ્કેલી પડી રહી છે। આ ઘર બરમાં એટલે પાણી છે। અમારા ઘરમાં બાથરૂમ જવું હોય તો કોઈ જઈ શકતા નથી। લાઈટ છે નહીં, અમારે જવું હોય તો ક્યાં જવું? આ ઘર મૂકીને અમારે વીજળી ગુલ છે તે થઈ રહી છે। જો તમે આ જુઓ નીચેના માળમાં તો રહેવું જ છે તે મુશ્કેલ પડશે ને એટલા માટે ઉપરના માળે પોતાની તમામ પ્રકારની ઘરવખરી પોતાનો સામાન છે તે લઈને સ્થાનિક લોકો છે તે પહોંચી રહ્યા છે અને સ્થાનિક લોકો છે તે જઈ રહ્યા છે। જે પણ ઘરમાં તમારી નજર પડે તે તમામ ઘર છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે તે થઈ ગયા છે। પોરબંદરનો આ નીચાણવાળો વિસ્તાર છે અને રોકડિયા હનુમાન જે વિસ્તાર આ કહેવામાં આવે છે ને અહીં જે સ્થિતિ છે તે છે। દાદા શું કહેશો કેટલો વરસાદ છે તે અહીં પોરબંદરમાં પડ્યો ને શું સ્થિતિ થઈ છે? વરસાદ બહુ ઘણો પડ્યો છે। અમારું મકાન વચ્ચે છે અને અમારે એટલે પાણી છે। ગળા સુધી પાણી ભરાઈ ગયું છે। બરાબર દર વર્ષે આટલું પાણી ભરાય છે? નહીં, આ પહેલી વખત જ આવ્યું છે આટલું પાણી। તમે શું કહેશો ભાઈ શું સ્થિતિ છે ને આટલું બધું પાણી ભરાવાનું કારણ શું છે ને અત્યારે ઘરવખરીને કેટલું નુકસાન છે? ઘરવખરીને એ બધું તો હાલ ડૂબી જ ગયું છે અને સવારના 4 વાગ્યાથી પાણીનું લેવલ વધવાનું ચાલુ થયું છે અને ટૂંકમાં અત્યાર સુધીમાં લગભગ 40 મકાન છે એ બધા પાણીમાં ડૂબેલા છે અને જે જાવક છે ને આવક વધુ છે અને જે જાવક છે ને એ નાની છે એટલા માટે પાણી વધુ ભરાવો થઈ છે। શું માનો છો પાણી ભરાવાનું કારણ શું હોઈ શકે? ભરાવાનું કારણ કે ઉપરથી પાણી વધુ આવે છે અને જાવક છે ને ઓછી છે। તંત્રના કોઈ વ્યક્તિ આવ્યું કે આપણી ઘરવખરી હવે પૂરી જે ખરાબ થઈ ગઈ છે તો હવે વૈકલ્પિક વ્યવસ્થા માટે કોઈ આવ્યું છે? ના, એ કોઈ નથી આવ્યું હજી। જે રીતે જે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અંદાજિત જે
40 જેટલા મકાન છે ને 40 મકાન છે તે અત્યારે પાણીમાં છે તે ડૂબી ગયા છે. આ તમે દ્રશ્ય જુઓ કે આખું ઘર છે તે પાણીમાં ગરકાવ છે તે થઈ ગયું છે. આખું ઘર છે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળ્યું છે. સ્થાનિક લોકો છે તે કમરડૂબ પાણીની વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારની સ્થિતિ છે. કારણ કે જો બીજો માળ હોય તો ત્યાં ઉપર પોતાની ઘરવખરી છે તે લઈ જઈ શકે છે, પરંતુ જે લોકોને એક માળ છે અને તે લોકોની સ્થિતિ છે તે ખૂબ જ દયાજનક સ્થિતિ છે, ખૂબ જ ગંભીર પ્રકારની સ્થિતિ છે. ને અત્યારે જ્યારે હવે તમામ લોકોની ઘરવખરી છે તે જે પાણીમાં પલળી ગઈ છે, સાથે સાથે ઘરની અંદર પાણી છે તે આવી ગયા છે, ત્યારે જરૂરથી તંત્રએ અહીં પહોંચવું ખૂબ જ જરૂર છે ને યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂર છે. સ્થાનિક લોકો છે તે અહીં અત્યારે મુશ્કેલીથી બહાર નીકળી રહ્યા છે ને જે રોકડિયા હનુમાન વિસ્તાર છે તેના મોટા ભાગના ઘરો છે ત્યાં અત્યારે પાણી છે તે ભરાઈ રહ્યા છે ને આ તમે દ્રશ્ય જુઓ અંદરની તરફ કે જાણે કે એક નદી વહેતી હોય તેટલું પાણી છે તે અહીંથી પસાર થઈ રહ્યું. આ દ્રશ્ય તમે જુઓ, આખી રિક્ષા છે તે પાણીમાં જે ગરકાવ છે તે થઈ ગઈ છે. આ તમે આ દ્રશ્ય છે તેના પરથી અંદરની તરફ કેટલું પાણી છે તેનો અંદાજો છે તે લગાવી શકો છો. આખી રિક્ષા છે તે અત્યારે પાણીમાં ડૂબી ગઈ છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે કુલ 40 થી વધારે મકાન છે તે આવેલા છે. બીજા પણ કેટલાક લોકો છે. શું કહેશો આ વિસ્તાર અહીં રહ્યો છો તમે? પોરબંદર રહ્યો છો? પોરબંદર રહેશો. આવો વરસાદ પહેલા ક્યારે જોયો છે? ના, ન જોયો. નથી જોયો? ના જો. આવો વરસાદ કોઈ પણ વ્યક્તિએ પહેલા નથી જોયો અને એટલા માટે જ જે લોકોની મુશ્કેલી છે તે વધી છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે પહેલી વખત આ પ્રકારે પાણી છે તે આ વિસ્તારમાં ભરાયું છે અને તેના કારણે લોકોની હાલાકી છે તે જોવા મળે છે. તંત્રએ જે લોકોની ઘરવખરી ડૂબી રહી છે તેને લઈને યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂર છે. જે લોકોની ને ઘરની અંદર નુકસાન થયું છે તેને લઈને પણ યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે. ને જ્યાં પણ તમારી નજર પડે ત્યાં દરેક જગ્યાએ પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે. સદનસીબે છેલ્લી 2 કલાકથી વરસાદે વિરામ લીધો છે. અત્યારે જે ધીમો વરસાદ છે તે વરસી રહ્યો છે ને વરસાદે વિરામ લીધો છે તેના કારણે જે લોકો છે તે પાણી છે તે ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે ને લોકોને થોડી રાહત છે તે મળી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ને હજુ પણ જો વરસાદ શાંત થાય તો જરૂરથી આ જે વિસ્તારોમાં પાણી ભરાય છે તે વિસ્તારોમાંથી પાણી છે તે ઓસરવાની શરૂઆત થઈ જાય ને પાણી ઓસરી જાય, જેથી કરીને લોકો છે તેને હાલાકી ન પડે. અને જે પણ લોકો અહીં અત્યારે પાણીની વચ્ચે રહી રહ્યા છે, ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે, એવા જે તમામ લોકો છે તેમને જે ફૂડ પેકેટ સહિતની જે વ્યવસ્થાઓ છે તે તંત્ર દ્વારા જલ્દીમાં જલ્દી કરવામાં આવે તે પણ અહીં ખૂબ જ જરૂરી છે તે જોવા મળી રહ્યું છે. ને સ્થાનિક લોકો તમામ લોકો કહી રહ્યા છે કે તેમની ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ને તેમના ઘર છે તેમના ઘરની અંદર પણ પાણી છે તે ભરાઈ ગયા છે, ત્યારે ખૂબ જ હાલાકી છે તે અત્યારે અહીં જોવા મળી રહી છે. જોવાનું રહેશે કે જે રીતે મુશળધાર વરસાદ છે તે અહીં પડ્યો છે ને તેને કારણે લોકોને જે મુશ્કેલી પડી છે તે મુશ્કેલીને હવે જે લોકોને નુકસાન થયું છે તેની વહારે સરકાર છે તે કઈ રીતે આવે છે અને આ લોકોને તમામ લોકોને કઈ રીતે મદદ કરે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9